ખેડૂત મિત્રો, આપણે આ વિડીયો આગળ કલાક પહેલાં આપણે રીધમભાઈનો બનાવેલો હતો, પણ એ ટાઈમે માલ નીકળવાનો ચાલુ હતો અને કટ્ટા ભરેલા નહોતા. હવે ઓલરેડી આપણે કટ્ટા ફૂલ ફેસમાં 2 વીઘા જમીન છે અને 2 વીઘા જમીનમાં ફૂલ ફેસમાં કટ્ટા ભરાઈ ગયેલા છે. બરાબર, બધા કટ્ટા ભરાઈ ગયેલા છે. જુઓ તમે કટ્ટા તમને બતાવું. તો રીધમભાઈ આપણે કેટલું કટ્ટા ભરાણા? આપણે ટોટલ 48 ગુંઠા જમીન છે, એટલે 2 વીઘા જમીન છે આપણી. ઓકે. એમાં આપણા ઇમ્યુનિટીનું પ્લાન્ટોનિસ ગ્રેન્યુલ એકરે 2 થેલી નાખેલી હતી અને પોટેટો સ્પેશિયલ અને ગોલ્ડના સ્પ્રે કરેલા બે વખતે. ઓકે, પોટેટો સ્પેશિયલ. હા, ડ્રીપમાં ખેતર ડ્રીપમાં હતું. ઓકે. હવે બીજું કે જ્યારે હાર્વેસ્ટિંગ ચાલુ હતું એટલે તો કોઈ આઈડિયા નહોતો કે કેટલું થશે એમ તો. બાકી અત્યારે હાલ એમ કે આપણે 48 ગુંઠોમાંથી 2 વીઘામાંથી 409 કટ્ટો ભરેલો છે. ઓકે. હવે પર કટ્ટાની એમ કે ભરતી હશે 55 કિલો, 54 થી 55 કિલોની ભરતી હશે. ઓકે. આપણો પર એક વીઘાનો ઉતારો થાય 562 મણ થાય. ઓકે. દરેક ખેડૂત મિત્રોને એમ કે વધારે નથી એમ કે એક પ્લોટમાં એમ કે આનું ટ્રાય કરી જુઓ એમ કે. ઓકે. અને આમાં એવરેજ ગામમાં રણછીપુર ગામમાં એવરેજ કેટલાની આવે? ગામમાં એવરેજ 410 થી 420 ની રહે છે. ઓકે. આપણું પ્રોડક્શન એટલું પ્લસ છે. કેટલું પ્લસ છે? 410 એકર. કેટલું કીધું તમે? 150 કટ્ટા કીધા ને વીઘે? આમ તો આપણે એક વીઘા 150 કટ્ટો થાય. હા, એટલે આપણે ઉત્પાદન આપણા ખેડૂતો સારું ગણે. 150 કટ્ટા વીઘે થાય. આપણે કેટલા થયા? આપણે વીઘા 208 કટ્ટો થયો. ખેડૂત મિત્રો જુઓ કેટલો પ્લસ પોઈન્ટ છે. અહીંયા રણછીપુરમાં 150 કટ્ટા વીઘે થાય તો ખેડૂતો એમ કે સંતોષકારક કે 400 મણ જેવું બટાકું થઈ જાય એમ, એટલે ખુશ હોય. પણ આપણે જુઓ કે 50 મણ 60 કટ્ટા પ્લસ નીકળ્યા ખેડૂત મિત્રો. બરાબર. તો આ છે ગુજરાત બાયો ઓર્ગેનિક ટી પ્રોડક્ટોની કમાલ. ખેડૂતને ક્વોલિટી તમે જુઓ, તમે ખાલી સાઇઝ તમે જુઓ એની, તો કોઈ પણ કટ્ટું જુઓ એમનો તમારે ઝેણ કે એવું કશું જોવા જ નહીં મળે. જુઓ, જોઈ લો દરેકની સાઇઝ. તો રીધમભાઈ તમે પ્રોડક્ટથી ખુશ? હા, ખુશ. અને આપણે તરબૂચ વાવવું છે, એમાં આપણે યુઝ કરવું છે? ના, ચોક્કસ. મેં તો એમ કે બટાકામાં વાપરેલું અને તમાકુમાં પણ ગ્રેન્યુઅલ નાખેલું અને ટી સ્પેશિયલ યુઝ કરેલું. એમાં કેવો રિઝલ્ટ આવે તમાકુ? હાલ મારા બીજા પ્લોટ તમાકુના 2 છે, એમાં યુઝ નહીં કર્યો ને એકમાં કર્યો છે. ઓકે. એમ કે જોરદાર તમાકુ છે અત્યારે હાલ. બરોબર છે. વીઘા મારા 75 થી 80 મણ તમાકુ થશે. એવું? વીઘે 75 થી 80 મણ ખેડૂત મિત્રો. બરોબર. જો આ ગુજરાત બાયો ઓર્ગેનિક પ્રોડક્ટના રિઝલ્ટ કહેવાય. અને આપણે કેટલા વીઘા બટાકું હતું કુલ? ટોટલ 40 વીઘા બટાકા. 40 વીઘા હતું. 11 વીઘામાં આપણે વાપર્યું હતું ને, તો પેલામાં જેમાં નથી વાપર્યું એમાં પ્રોડક્શન નીચું જ છે. પ્રોડક્શન એમાં નીચું જ છે. જેમાં ખેડૂત એમાં કોઈ ખેતર કોઈ પ્લોટ જે નહીં વાપર્યું એમાં દરેક પ્લોટ એમ કે 420 425 મણનું ઉત્પાદન થયું છે. ઓકે. એટલે જે પ્લોટમાં વાપર્યું છે એને એમ કે 50 મણનો બદલો છે. ઓકે. 50 મણ પ્લસ થયું. અમુક ખર્ચો 2500-2600 રૂપિયા જ છે. 2500-2600માં અમુક 50 મણ બટાકું પ્લસ થાય. 50 મણનો બદલો છે. ઓકે. અને જમીન પોચી થઈ ગઈ ને બધું એ થયું, એ નફાનું બધું. એટલે દરેક બીજા ખેડૂત મિત્રોને બી કહેવા માંગુ છું કે એમ કે ચોક્કસ અવશ્ય ટ્રાય કરો એક વખતે. ઓકે. થેન્ક યુ. ધન્યવાદ.